શેત્રુંજી નદીના દર્શન તમે જોઈ શકો છો। બધા દરવાજા અત્યારે ચોમાસામાં ખોલી નાખેલા છે। ધમાકેદાર વ્લોગમાં આજે હું તમને કરાવવાનો છું શેત્રુંજી નદીના દર્શન। અને તમે જોઈ શકો છો હું અત્યારે શેત્રુંજી નદીના કિનારે ઊભો છું। હવે અમે જવાના છીએ અહીંયાથી પાલીતાણા। તો આજનો નજારો ત્યાં કેવો છે, પાલીતાણાનો વ્યૂ હું તમને દેખાડવાનો છું। તો છેલ્લે સુધી જોજો અમારો આ વિડીયો, તમને બહુ જ મજા આવશે આ વિડીયોમાં। તો ફાઇનલી મિત્રો અમે હવે નીકળી ગયા છીએ પાલીતાણા જવા માટે। જો આ મિત્રો અમારી સાથે છે અને એક આ મિત્રો અમારી સાથે છે અને અમે બંને હવે જોઈએ આજનો નજારો ત્યાં કેવો છે। જો અમે ભજીયા ખાવાનો રેસ્ટ લઈ લીધો છે। ગુજરાતની બહાર તો નીકળવાનો તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ડેમ પર। હવે પહેલા નીચે જોવા જવાના છીએ, પછી ઉપર જઈશું। આ બધા અમારા મિત્રો છે, તૈયાર થયા અહીંયા પાર્કિંગ કરી દીધી છે ગાડી। હવે જોઈએ આજનો નજારો કેવો છે ઉપર અને અહીંયા કેટલું પાણી આવે છે। ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાલીતાણા ડેમ ઉપર। તમે જોઈ શકો છો આજનો આ નજારો અને આજે અહીંયા વાતાવરણ પણ બહુ મસ્ત છે। અત્યારે આજ તો ક્લાઉડી વાતાવરણ છે। તો મિત્રો હું જણાવવાનો છું આ વિડીયોમાં તમને કે આમાં કેટલા દરવાજા છે આ શેત્રુંજી ડેમમાં, અને આ શેત્રુંજી ડેમ ક્યારે બાંધ્યો, કેટલા વર્ષ જૂનો છે। તો છેલ્લે સુધી જોજો અમારો આ વિડીયો। તો ગાઈઝ આ ડેમ છે અત્યારે ભાવનગરના પાલીતાણાથી લગભગ 8 થી 10 કિલોમીટર દૂર રાજસ્થળી શેત્રુંજી નદી પર બાંધવામાં આવેલો છે। તમે જોઈ શકો છો પાછળનો નજારો। અત્યારે અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે। ડેમમાં 59 જેટલા દરવાજા છે। તમે જોઈ શકો છો બધા દરવાજા અત્યારે ચોમાસામાં ખોલી નાખેલા છે। ફૂલ ઓવરફ્લો થઈ ગયેલો છે અત્યારે હાલના સમયમાં। હું આજે છે શનિવાર અને 11 તારીખ છે। તમે જોઈ શકો છો બધા દરવાજા ખોલી નાખેલા છે। આ ડેમની શરૂઆત 1959માં કરવામાં આવેલી છે। એનું નિર્માણ કરવામાં આવ્યું હતું 1959માં અને 1965માં આ ડેમને પૂર્ણતા બધું બાંધકામ પૂરું થઈ ગયું હતું। અને હાલના સમયમાં 67 થી 68 વર્ષ આ ડેમના પૂરા થયા છે। તમે જોઈ શકો છો આનો મુખ્ય હેતુ એ હતો કે લોકોને પાણી પૂરું પડી રહે અને સિંચાઈ વ્યવસ્થા છે। અને તળાજા, ભાવનગર સહિત આખા ભાવનગરમાં મોસ્ટ ઓફ આ નદી પાણી બધાને પૂરું પાડે છે। આ નદી અમરેલીના ગીરની ટેકરીઓમાંથી નીકળીને ફાઇનલી ગામડાઓનું અંતર કાપીને ખંભાતના અખાતમાં સરતનબાદ બંદરે મળે છે। તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો સૌરાષ્ટ્રની આન બાન અને શાન કે જીવાદોરી ગણાતી એવી નદી શેત્રુંજી નદીના ડેમ ઉપર હું ફાઇનલી આવી ગયો। તમે જોઈ શકો છો આજનો આ નજારો। તમે અહીંયા કોણ કોણ ફરવા આવેલા છો? અત્યારે તો આ એક પર્યટન સ્થળ બની ગયું છે। તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કેટલા માણસો ફરવા આવેલા છે। ચોમાસામાં એક પર્યટન સ્થળ બની જાય છે।
ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ડેમમાં બધા નાય છે અને તમે જોયો કેટલી મજા કરે છે લોકો અત્યારે ડેમની એકદમ નજીકમાં બધા નાય છે. તો અત્યારે અહીંનો નજારો બહુ જ મસ્ત છે. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ કેટલો મસ્ત નજારો છે અને કુદરતનું એવું સંગમ છે જે પાણી અને પ્રકૃતિ સાથે તમે જોઈ શકો છો. અત્યારે કેટલું મસ્ત વાતાવરણ છે. અહીંયા જોવો તમે બધા નાહવાની પણ મોજ લઈ રહ્યા છે. અહીંયા બાજુમાં તે ડેમની એક્ઝેક્ટ બાજુમાં તમે બધા નાતા જોવા મળે છે. અત્યારે જોવો તમે નજારો બહુ જ મસ્ત છે. તો મિત્રો શેત્રુંજી ડેમ લગભગ 80 થી 90 ગામડાને પાણી પૂરું પાડે છે. લોકોને ખેતીમાં પાણી પૂરું પડી રહે એના માટે ડાબે કાંઠા નહેર બનાવવામાં આવેલી છે. તો મિત્રો આ છે શેત્રુંજી નદીની ડાબા કાંઠા નહેર જે તળાજોના બધા ગામડાઓમાં પાણી પૂરું પાડે છે. આ મુખ્ય નહેર છે, અહીંથી સ્ટાર્ટિંગ થાય છે આનું. મિત્રો તમે પાલીતાણા ફરવા આવો તો ચોક્કસથી આ ડેમની મુલાકાત લેજો. આ એક પર્યટન સ્થળ છે અને બહુ જ મસ્ત ફરવા લાયક સ્થળ છે. તો મિત્રો તમે જુઓ અહીંયાથી અંદર જવાની પરમિશન છે નહીં અત્યારે પાણી વધી ગયું. પહેલા તો ઉપર બધા જતા પણ અત્યારે પાણી વધી ગયું એટલા માટે અહીંયાથી અંદર નો એન્ટ્રી. જો અત્યારે અહીંથી પરમિશન છે નહીં. આગળ જાવ એટલે પોલીસ વાળા તરત જ રોકી દે છે. તો મિત્રો ફાઇનલી હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ. હવે અમે જવાના છીએ રોયશાળા ડેમ. તો બન્યા રહો અમારા વિડીયોમાં, બહુ જ મજા આવશે. ત્યાં કેવો નજારો છે અત્યારે દેખાડીશ ત્યાં જઈને. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ રોયશાળા. તો તમે જોઈ શકો છો આજનો અહીંયા નજારો. આ છે રોયશાળાનો ગેટ. મિત્રો અમે એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીંનો બહુ જ મસ્ત નજારો છે. આ એક શેત્રુંજી નદીના કિનારે જ આવેલું છે. અહીંયા બહુ ફરવાલાયક જગ્યા છે. તમે જોઈ શકો છો આ જૈન મંદિર છે, આ મેન મંદિર છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે રોયશાળા ડેમની નજીક, શેત્રુંજી નદીના નજીક. તમે જોઈ શકો છો અહીંયાનો નજારો. આ શેત્રુંજી નદી છે. જો અત્યારે અહીંયા માણસો પણ, આ બહુ મસ્ત જગ્યા છે. પાલીતાણાથી નજીક જ થાય છે. તમે એકવાર જરૂર આવજો અહીંયા. તમે અત્યારે જોઈ શકો છો અહીંનો શેત્રુંજી નદીનો, આ શેત્રુંજી નદીના કિનારે એકદમ આવેલું છે. જો આ શેત્રુંજી નદી છે. આ તમને દેખાય છે આ કદમગીરી છે. જો અત્યારે અહીંનો વ્યૂ જો. તમે લાઈફમાંથી કંટાળી જાવ તો એકવાર અહીંયા જરૂર આવજો. અહીંયા શાંતિ, કેટલી શાંતિ છે ને. હવા બહુ મસ્ત ફૂંકાય છે અત્યારે અને તમે કુદરતનો નજારો જોવો. અહીંયા ખાલી બહુ મસ્ત વ્યૂ છે અહીંનું. અહીંયા શાંતિથી લોકો બેઠા હોય છે, જોઈ શકો છો તમે. પાલીતાણાથી લગભગ આ 15 કિલોમીટરના અંતર આવેલું છે અને શેત્રુંજી નદીના ડેમના ત્યાંથી પણ મે બી 11 થી 12 કિલોમીટર જેવું થાય છે. હેલો ફેમિલી મિત્રો, પાલીતાણા ડુંગર વિશે તો તમે, ડુંગર અને ડેમ વિશે તો તમે જાણતા જ છો, પણ હું તમને લઈને આવ્યો છું એવી જગ્યા પર જે પ્રકૃતિ અને ભક્તિનો એક સંગમ છે. હા, હું વાત કરી રહ્યો છું રોયશાળા, જે પાલીતાણાથી માત્ર 20 કિલોમીટરના અંતર આવેલું છે. તમે અહીંનો નજારો જોઈ શકો છો, જે એક શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. અહીંયા લોકો બહુ મસ્ત ફરવા આવે છે. આ એક પર્યટન સ્થળ છે અને અહીંયા લોકો માત્ર શાંતિ લેવા આવે છે. તો મિત્રો અત્યારે થઈ ગયો છે સાંજની આરતીનો સમય અને તમે ભીડ જોઈ શકો છો. આપણે અંદર જઈને જોઈશું કેવું વાતાવરણ છે. હમણાં થોડીક જ વારમાં આરતી શરૂ થવાની છે. તમે જોઈ શકો છો અહીંયા અત્યારે કેટલી ભીડ થઈ ગઈ છે. અત્યારે શેત્રુંજીની અને અહીંયા મંદિરની આરતી થવાની છે. મિત્રો શેત્રુંજી નદીની આરતી હવે થોડાક જ સમયમાં થવા જઈ રહી છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા નજારો.
તો મિત્રો આ છે રાતનો નજારો, કેટલું અદ્ભુત વાતાવરણ છે તમે જોઈ શકો છો. હવે આપણે આવ્યા છે એવી જગ્યાએ જ્યાં શેત્રુંજી નદીનો અંત છે. હા, હું આવી ગયો છું સરતરમણ મંદિર, તમે જોઈ શકો છો. આ છે પાછળ જોઈ શકો છો એ શેત્રુંજી નદી છે. એ ડાયરેક્ટ અહીંયાથી આ લાસ્ટ એન્ડ છે એનો, અને અહીંથી ડાયરેક્ટ દરિયામાં મળી જાય છે. તો હું આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.